મિત્રો, આપણે જાપાન દેશ વિશે થોડું જાણવાની ને સમજવાની કોશિશ કરીએ ને તો આપણને ખ્યાલ આવે છે કે જાપાન દેશ અને એ દેશના લોકો આ દુનિયા અને દુનિયાના લોકોથી કંઈક તદ્દન અલગ જ પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ. ટેકનોલોજીકલી અગર આપણે જોઈએ અથવા તો ગ્રોથની રીતે જોઈએ તો આપણે કહી શકીએ કે એ દેશ કદાચ અત્યારે 2050થી પણ આગળ જીવી રહ્યો છે. અને ત્યાંના લોકો વિશે પણ અગર આપણે વાત કરીએ તો ત્યાંના લોકો એકદમ ડિસિપ્લિન્ડ લોકો છે. એમને અગર આપણે વાત કરીએ તો મેન્ટલી ફિઝિકલી એ દુનિયાના બાકીના દેશના લોકો કરતાં એ લોકો વધારે ફિટ અને એક્ટિવ લોકો છે. ટેકનોલોજીકલી એ દેશ એકદમ એડવાન્સમેન્ટમાં ચાલી રહ્યો છે. તો આ બધી જ બાબતો ઉપર અગર આપણે ધ્યાન આપીએ અને સમજવાની કોશિશ કરીએ કે ખરેખર જાપાન દેશ અને દેશના લોકો એવું તો શું કરી રહ્યા છે કે બધી જ રીતે એ લોકો એક પીસફુલ અને હેપી સાથે સાથે એક સક્સેસફુલ લાઈફ જીવી રહ્યા છે. તો મિત્રો, ધ્યાન આપવા જેવી વાત છે કે અમુક એવા લાઈફના પોઈન્ટ્સ પેરામીટર્સ અથવા આપણે એને કહી શકીએ કે સમ ઓફ ધ કોન્સેપ્ટ્સ ઓફ લાઈફ જે જાપાન દેશમાં ખાસ કરીને એ દેશના લોકો પોતાની લાઈફની અંદર જીવે છે. એમણે પોતાની લાઈફની અંદર એ કોન્સેપ્ટ્સ ઇમ્બાઇબ કરી લીધેલા છે અને એ કોન્સેપ્ટ્સ ખરેખર આપણે બધા લોકોએ શીખવા અને સમજવા જેવા છે. જેના અમુક કોન્સેપ્ટ્સની આજે આપણે થોડી વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે એ છે કોન્સેપ્ટ ઓફ ઇકિગાઈ. ઇકિગાઈનો અર્થ છે, જાપાનીઝની અંદર એનો અર્થ થાય છે કે ફાઇન્ડ યોર પર્પસ. આપણે એક વ્યક્તિ તરીકે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે અગર આપણે જીવી રહ્યા છીએ તો આપણા જીવનનો પર્પસ શું છે, એટલે કે જેને આપણે બીજી ભાષામાં કહી શકીએ કે ફાઇન્ડ ધ ઇનર સ્ટ્રેન્થ ઓફ યોર ઓન સેલ્ફ એન્ડ ફાઇન્ડ ધ ગોલ ઓફ યોર લાઈફ, પર્પસ ઓફ યોર લાઈફ. બીજી વસ્તુ આવે છે એ છે કાઇઝેન. કાઇઝેન ઉપરથી જાપાનીઝ લોકો આપણને સમજાવે છે કે ધેર ઇઝ ઓલવેઝ અ ચાન્સ ટુ ઇમ્પ્રૂવ. મતલબ કે ઇમ્પ્રુવમેન્ટ માટે હંમેશા પોતાની જાતને બદલતા રહો. ચેન્જ ફોર બેટર મીન્સ ચેન્જ ફોર બેટર ઇમ્પ્રુવમેન્ટ. પછી વાત આવે છે એ છે વાબી સાબી. વાબી સાબી એક વર્ડ, ત્યાં એક કોન્સેપ્ટ ત્યાં બહુ જ ફેમસ છે અને એનો અર્થ એક બહુ જ ખરેખર શીખવા અને સમજવા જેવો અર્થ છે. આનો અર્થ થાય છે કે નથિંગ ઇઝ પરફેક્ટ. નથિંગ ઇઝ પરફેક્ટનો અર્થ કે ક્યારેય પરફેક્શન પાછળ ભાગવાની જરૂર નથી. હા, પણ એનો અર્થ ચોક્કસ એ કરી શકાય કે દરેક બાબતમાં હંમેશા થોડું ઘણું પરંતુ ઇમ્પ્રુવમેન્ટની શક્યતા હંમેશા રહેલી છે. સો ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો, પરંતુ પરફેક્શનની પાછળ નાહકના ભાગવાનું બંધ કરો. એના પછી વાત આવે છે એ છે હારા હાચીબુ. હારા હાચીબુ એમની તંદુરસ્તી પાછળનું રહસ્ય આપણે કહી શકીએ. હારા હાચીબુનો અર્થ છે કે ઈટ અન્ટિલ યુ આર 80% ફૂલ. તમારે જેટલી પણ ખાવાની ઈચ્છા હોય, તમારી જેટલી પણ ખાવાની ક્ષમતા હોય, એનું હંમેશા 80%, 80% જ ખાવાનું અથવા તો એનાથી પણ ઓછું ખાવાનું. બહુ જ સરસ કોન્સેપ્ટ છે, જે હેલ્ધી રહેવા માટેનો એક બહુ સારો કોન્સેપ્ટ કહી શકાય. એ પછી વાત આવે છે શિનરીન યોકુ. શિનરીન યોકુ ઉપરથી જાપાનીઝ લોકોના નેચર માટેના એમના ડેડિકેશન અને એમના લવનો ખ્યાલ આવે છે. આ શિનરીન યોકુ શબ્દનો અર્થ થાય છે ફોરેસ્ટ બાથિંગ, જેનો આપણે સાદી ભાષામાં અર્થ કરી શકીએ કે સ્પેન્ડ અ ગુડ એમાઉન્ટ ઓફ ટાઈમ ઇન નેચર. કુદરતમાં સમય વિતાવતા જાઓ. મિત્રો, મેં ઘણી બધી વખત વાત કરી છે કે કુદરત પોતે જાણે કે એક સેલ્ફ હીલર છે. એ આપણા કોઈ પણ પ્રકારના મેન્ટલ ઇમ્બેલેન્સ્ડ કન્ડિશનને, સ્ટ્રેસફુલ કન્ડિશનને, એન્ઝાયટી ડિપ્રેશનવાળી કન્ડિશનને નેચર પોતે હીલ કરે છે. તો આ કોન્સેપ્ટ જાપાનીઝ લોકોએ પોતાની લાઈફની અંદર ઇમ્બાઇબ કરેલો છે. એ લોકો એક બહુ જ સારો સમય નેચરમાં સ્પેન્ડ કરતા હોય છે. પછી વાત આવે છે એ છે પોમોડોરો ટેકનિક. પોમોડોરો ટેકનિક એ ટાઈમ મેનેજમેન્ટ માટેની એક ટેકનિક છે, જેમાં 25 મિનિટ્સ પ્લસ 5 મિનિટ્સનો કોન્સેપ્ટ એપ્લાય કરવામાં આવે છે. 25 મિનિટ વર્ક કરો, 5 મિનિટનો બ્રેક લ્યો. આવી રીતે 4 રિપીટેડ સાયકલ કમ્પ્લીટ કરવાની અને પછી એક 25થી 30 મિનિટનો મોટો બ્રેક લેવાનો. જેને કારણે એક વ્યક્તિ એફિશિયન્ટલી કામ કરી શકે છે, એ વ્યક્તિ થાકી નથી જતી. અને લાસ્ટમાં એક વાત આવે છે જે ખરેખર માનસિક શાંતિ માટે, પીસફુલ
સાયકોલોજીકલ કન્ડિશન માટે બહુ જ જરૂરી છે. એનું નામ જાપાનીઝ ટેકનોલોજીમાં આપવામાં આવે છે શિકાતા ગાનાઈ, જેનો અર્થ થાય છે લેટ ગો ઓફ ધ થિંગ્સ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ. જે પણ બાબતો તમારા કંટ્રોલમાં નથી એને જતી કરો, એને લેટ ગો કરો, ફિઝિકલી ઓલ્સો એન્ડ મેન્ટલી ઓલ્સો, ફોર યોર ઓન બેટરમેન્ટ. સો આ બધા કોન્સેપ્ટ્સ એવા છે કે જે ખરેખર આપણે આપણી લાઈફની અંદર અપનાવીએ તો આપણે પણ એક સારી લાઈફ, એક સક્સેસફુલ સાથે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. થિંક અબાઉટ ઇટ.